નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર તાલુકા સેવા સદનની બાજુમાં આવેલ મહેસૂલી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે ભવ્ય શ્રી સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરનો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આજરોજ અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા અને મામલેદાર કરણસિંહ રાજપૂતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના હોમ હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સોમનાથ મહાદેવ સાથે મા પાર્વતી, ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મામલેદાર કરણસિંહ રાજપૂતના હસ્તે મંદિરના શિખર પરના સ્તંભ પર ધર્મ ધ્વજારોહણ અને કળશની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો હતો. આ પ્રસંગે તાલુકા સેવા સદનના અધિકારીઓ, કર્મચારીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.